એક મહાત્મા હતા ને, પછી એને એના શિષ્યને એ બધું ભણાવતા હતા. તો પછી એના શિષ્યને એક વખત એને કીધેલું કે ભાઈ ભગવાનનું સ્મરણ તારે કરવું એમ. માથા ફરેલ ચેલો એને કે ગુરુની વાત ગમી નહીં. મૂર્તિ સંભાળીને સ્મરણ કરો, સંભાળો મૂર્તિ સ્મરણ સંભાળી એક ને એક વાત કરે, બીજું કે આવડે છે કે નહીં ગુરુને કે. એટલે એક દિવસ તો ચેલાથી પછી રહેવાનું નહીં, રોજ ગુરુદેવ કહેતા હતા. એટલે ચેલો એક દી ગુરુને કહે છે કે વારે વારે કીધા કરો છો ભગવાનનું નામ સ્મરણ કરો, ભગવાનનું નામ સ્મરણ કરો, બધાય ખબર જ છે, એ વાતથી કોણ અજાણ છે, એમાં હું નવું તમે કીધું. અને પછી ગુરુએ ચેલાને ઉધડો લીધો હો. હા, ગુરુજીએ બધી વાત છે ને પછી કીધું બેટા એક કામ કર, અમારી જૂની ધાબળી છે ને એ જૂની ધાબળીનો એક એક ઊનનો તાતણો જુદો પાડી દે, અને જૂની થઈ ગઈ હોવાથી આપણે એને વીખી નાખીએ. ગુરુએ આપી ચેલાને. ચેલાએ ગુરુની આજ્ઞા તો માનવી પડે. ધાબળી હાથમાં લઈ ઊનના દોરા છૂટા પાડી દીધા અને ઊનનો જે દોરા હાથનો ઢગલો કરી આપ્યો. અને પછી ગુરુએ શિષ્યને કીધું બેટા પેલી મારી જૂની ધાબળી લાય તો. લે ક્યાં નવું પાછું કાઢ્યું તમે? ધાબળી ક્યાંથી લઈ આવું? હવે ઊન થઈ ગઈ. બેટા ઊન કેમ થઈ ગઈ? તમે નહોતું કીધું તાતને તાતરો કાઢી નાખજો? હા. પછી ગુરુ કીધું બેટા તું ઊનનો એક એક તાતણો ખેંચે એમાં કઈ આખી ધાબળી થોડી જતી રહે? તે તો તાતણો ખાલી કાઢ્યો છે, આખી ધાબળી થોડી વહી જાય. અને આ સાંભળીને શિષ્યએ કીધું ગુરુદેવ એક ધાબળી તો હું, પણ જો આમને આમ દોરા ખેંચવામાં ચાલુ રાખીએ ને તો હજારો ધાબળીમાંથી ઊનના તાકા થઈ જાય. ત્યારે ગુરુએ એટલું જ કીધું બેટા એ જેમ ધાબળીમાંથી ઊનનો એક એક દોરો ખેંચતા ખેંચતા ધાબળી મટીને ઊન થઈ જાય ને, એમ શ્રદ્ધાપૂર્વક જો ભગવાનનું નામ લેવામાં આવે ને સ્વામિનારાયણ 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 આમ કરતા 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 એ જીવ છે ને એ જીવ મટીને બ્રહ્મરૂપ થઈ જાય.